તો હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તો આપણે દ્વારકા પછી ડાયરેક્ટ આપણે આજે બ્લોગ ઉતાર્યો છે. થોડોક સમય જાજો વયો ગયો છે, કાંઈ વાંધો નહીં. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો આપણે આવી ગયા છીએ રાજકોટથી આગળ ધ્રોલ આવી ગયા છીએ, પડદરીથી આગળ આવે. અને આપણે ધ્રોલ થોડીક ખરીદી કરવાની હતી, ખરીદી કરી તમને શોર્ટ્સ વિડીયોમાં ખબર પડશે. પણ હવે આપણે બ્લોગ બનાવ્યો છે, એટલે બ્લોગમાં આપણે આવ્યા છીએ શહીદ વનમાં, જેનું ગેટ બેટને આપણે ખાલી તમને શોર્ટ્સમાં મેં બતાવ્યું છે. એ આપણો આ બ્લોગ આવશે, એ બ્લોગ જોજો તો શહીદ વનનું તમને પૂરેપૂરી ટૂર દઈશ. તમે જો 3 જણા આવ્યા છીએ, ખૂબ જ મજા આવશે. બ્લોગ કન્ટિન્યુ રાખજો, એક એક વસ્તુ તમને બતાવીશ. તો ગાઈઝ આપણે જો અંદર આવી ગયા તો ત્યાં શહીદ વનનો બોર્ડ મારેલો, ગોહિલવાડ વન છે, સોરઠ વન છે, આવી રીતે છે. હવે આગળ જાય છે. ચાલો, નજારો ખૂબ જ મસ્તનો છે. બાય 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 કરી દો. બાય બાય. હાલો તો જોઈએ, બ્લોગમાં રહેજો. તો એક અતરંગી ઝાડ આવ્યું છે, ખૂબ જ મસ્તનું છે. સાચું નથી, ખોટું છે, પણ બહુ મસ્તનું ઝાડવું છે. અને આ આવી ગયા ભેગી આવી ગઈ માસીની છોકરી છે, બ્લોગમાં પહેલી વાર આવી છે. તો જુઓ તમે, ઝાડવું જુઓ, જોઈ લો. આવું કંઈક ઝાડવું છે. એમાં બેનબા શું કરે એ મને નથી ખબર. ઝાડમાં હવે વીટાઈ ગયેલા. પછી બેનબા નથી, શહીદ વનનું જૂનવાણી છે કંઈક. તો હવે અમે જો હાઈલા જઈ આ લોકો તડકાના હાલીએ છીએ. જો ગાઈસ પાછળ દેખાય બેન અમારા થાકી ગયા છે, એટલે ખંભે ચડાવી દીધા. તો હવે અમે એમ હાઈલા જાવ, બરોબર ને? હાલતા હાલતા ગાઈસ હવે એક વન કવચ કરીને કંઈક ગેટ આવ્યો છે, અને ત્યાં રેસ્ટ લેવાનું છે. પણ અમારે રેસ્ટ નથી લેવાનું. જો આપણે શું છે આ ભાઈનું નામ, જો એના ડસ્ટબિન નાખવાનું ને મેઇન આપણે અહીંયા ચડવાનું. જાવ ઉપર આવી ગયું ભાઈ, આવી રહ્યું આ ગયું ને આમાં, આની ખોદમાં હતા. જો આપણે આ ગિરનાર ચડવાનો હોય, ઉપર ચડી જાય પણ પહેલાં આપણે પાણી પી લઈ. પાણી બાણીની સુવિધા છે, તો પછી હું તમને ઉપર ચડીને બતાવું. આપણે પાણી પી લીધું હોય અને થોડુંક રેસ્ટ કરીએ. પબ્લિક કોઈ છે નહીં, એટલે મજા આવે ને મીશુ? હે, તારે કંઈ કહેવાનું કોઈને? ચાલો, તો બેનને કંઈ કહેવાનું નથી. અને આપણે બેઠા છીએ તો બેસી જવાનો. આપણે ભાઈ શું કરવું, જવું હે? જોઈ ત્યાંથી બોલાવે તો જતા આવીએ પેલા. ચાલો. તો ગાઈઝ આપણે પર્વત ચડવાનો ચાલુ કરી દીધો હે. જોઈ લો, ગીત બીત ગાતા ગાતા મજા કરતા કરતા જાય છે. બહુ જાજુ ઉપર ચડવાનું નથી, પણ એક ફીલ થાય ને કે આપણે ગિરનાર જઈડા, બરોબર ને? ના ના ના, જોયું હરણ બરણ છે. એમ તો પિંજરામાં જ છે, તો વાંધો નહીં આવે. આ જંગલી ગાય કેવું કંઈક છે. જો આ રહ્યા, આ બેઠા સિંહ સાચા નથી હો. હા, દીતા નહીં તમે તમારે. આ કલેજો જો ઉપર ડોકું કાઢે. હમ કિસી સે નહીં ડરતે. તો ભાઈ તો જંગલનો રાજા હે, બીવું પડે પણ નથી આયા. ને ગાઈસ જો પાણીના ફુવારા થઈ, જો જોઈ લ્યો. નહીં દેખાય ને આપણે જઈશું. કેમ ભાઈ થાકી ગયો? અરે મારો બૂટ ઓલું થઈ ગયું. ઓકે. જો આ બેનબા આપણે ઉપર ચડી ગયા અમારાથી વેલા, ટપી ગયા હો બેનબા. તો અમે તો આખું ગોળ ફરીને આવશું. જો જો શોર્ટકટ માર્યું એને. શું કે તો જો આપણે ભેગા થયા હતા, એના પાછા ભેગા થઈ ગયા ને શું નજારો છે. આયો કલેજો, કલેજાને રાખ્યો હોય જારીમાં, હલે નહીં ક્યાંય. તો હું તમને આખું શહીદ વનનો આખો એરિયો બતાવું ઉપર ચડીને. તો આપણે તૈયારીમાં જ છીએ. જો ચડી ગયા.
હા ભાઈ બંધાય જ છે. તો જોઈ લ્યો ઉપર પર્વત જેવું બનાવ્યું. હાઈ કરી દે. તો આવું કંઈક નજારો છે. અને આ ભાઈ કેમ બીવે ખોટો. હું ચડી ગયો અને થોડાક અમે હવે ફોટા બોટા પાડી લઈ. જોઈ લ્યો સિંહ અમારો ચડી ગયો. તો આવું કંઈક વ્યૂ છે. તો પહેલાં અમે ફોટા પાડી લઈ પછી તમને મળ્યા. તો ગાઈસ આપણે હવે જાજા બધા અહીંયા ફોટા પાડી લીધા. ઘડીક વાર બેઠા. મજા આવી ને? આવો બહુ મજા આવી. તો હવે આપણે ઉતારવાનું ચાલુ કરી દીધું. તમને બેન મજા આવી ગઈ? મજા આવી ગઈ, બધાને મજા આવી ગઈ. હવે તમને ઓલું પાણી બતાવ્યું હતું ને ત્યાં એક ચક્કર મારતા આવીએ. જાજો ટાઈમ નથી એટલે આપણે બહુ રખડશું નહીં. વ્લોગ નાનો જ આવશે, બહુ મોટો નહીં આવે. રાજકોટ જવું આજે અમારે રાજકોટ જવાનું છે પાછું, એટલે વ્લોગ બહુ મોટો નહીં આવે. બાકી આ બધા પ્રાણીઓને ટાટા કરી દે. હવે આવજો. આઈને કેજો હો કે જાતા ને અહીં. તો જો આ અમારા બેન શોર્ટકટ વાળા ડાયરેક્ટ ઉતરી ગયા. બહુ સ્પીડ, ઇન્ટેલિજન્ટ માણસ છે ભાઈ. એને રસ્તો દેખાડ્યો. હા ઓ અમે નતો જોયા અહીંયા. એને બધું યાદ છે અહીંયા ધ્રોલમાં. મારા બેન ધ્રોલના છે. અને જેને શહીદ વનમાં આવવું હોય આપણે ધ્રોલથી આગળ શહીદ વન આવે છે. 2 થી 3 કિલોમીટર કા વધીને 5 કિલોમીટરની રેન્જમાં છે શહીદ વન. જામનગર હાઈવે ચડી ગયા હતા પછી પાછા વળી ગયા, કારણ કે આપણે જામનગર થોડું જવાનું હોય, આપણે શહીદ વને આવવાનું હતું. બાકી આનંદ મળ્યો. એકવાર વિઝિટ કરો. જે ધ્રોલ ના હોય એ કમેન્ટ કરી દેજો, ને જેને મજા લેવી હોય શહીદ વન આવી જજો. તો થોડુંક આપણે હાલી લઈ. હાલવું જ જોઈએ ને, બાકી તો નો હારો આવે. તો એ જો ઓલી આમ વહી ગઈ. આપણે આમ જવાનું મીશું. આપણે આમ પાછું પાણીનો સ્ટોપ આવી ગયો તો પાછું પેલા પાણી પી લઈ, પછી આમ ચક્કર મારતા આવીએ પછી આપણે બહાર નીકળી જશું. ચાલો. તો ગાઈસ જો આપણે અહીંથી નીચે ઉતરી ગયા ને આપણે જંગલ વિસ્તારમાં વળી પાછા અંદર વયા ગયા છે ને. બાકી મસ્તનો નજારો. ઓલું પાણીનો અવાજ આવે ને ત્યાં એક ચક્કર મારતા આવ્યા. બહુ જાજો ટાઈમ નથી, કારણ કે અમારે પાછું રાજકોટ જવાનું. પણ આવ્યા તો જઈ આવ્યા. બાકી શું નજારો છે, બહુ મજા આવે. અમે પાછા આવશું ને સેમ. આવો આપણે બધાને લઈને આવશું. બધાને લઈને આવશું. ફેમિલી પાછું અહીંયા. તો ઓલો અવાજ આવે એ આમ ઓલી બાજુ છે, આ બાજુ નથી. આમાં છે જો અવાજ આવે. તો ગાઈસ પાણીનું તો મળતું નથી. આપણે અંદર આવી ગયા. ત્યાં જૂનવાણી કૂવો છે, એટલે આપણે છેટેથી જ જોવાનું છે. જોઈ લ્યો. આવી રીતે આખો પેક કરેલો છે. અને આમ અંદર જગ્યા છે, પણ આપણે નથી જવાનું. મને તીતલી દેખાઈ જજો આવી રહી. એવું દેજો જો. તો તમને બતાવવા જાવ તો બહુ મોટું હોય, પણ અમે ફટાફટ તમને આમાં એક્સપ્લોર કરાવીએ છીએ. પાણીની ફૂલ સુવિધા, કારણ કે વૃક્ષ બચાવો ને વાવો. કેમ છે બાકી? તો ફટાફટ બહાર નીકળીએ. રાજકોટનું આપણે સાધન પકડીને રાજકોટ જવાનું. તો જે નવું આવશે હું તમને બતાવીશ. બાકી આપણે જઈએ. એ જગ્યા મળી બેહવાની, થોડોક થાક ખાય. તડકો બહુ જાજો હતો તો અમે 3 ટ્રીપોટી બેસી ગયા. અમારો ડોન જો ચશ્મા બસમાં પહેરીને કાંઈ ન ઘટે એવો. જઈ લ્યો. બાકી હજી એક અમારો જણો રહી ગયો લટકાતો. એ આ બ્લોગ જોવે એટલે એ જોહે જ. એ રહી ગયો ભાઈ તું. અમારો આવ્યો નથી અમારો ભેગો. બહુ એને કીધું તું અમે હલવાઈ ગયો. એને જરાક શું કામ આવી ગયું ને એટલે ના આવી શક્યો. એકચ્યુઅલીમાં એને કામ બહુ જાજુ ને એટલે ના આવી શક્યો. કાંઈ વાંધો નહીં, એને પાછા અમે લઈને આવશું. એટલે મારા વાલા તું ટેન્શન ન લેતો. ઓમી નવરો જ છે, પણ આ તો કામ આવી ગયું છે ને એના જવું હોય તો એ ન આવ્યો. એમને કહી દે ને નવરો ભલે જેદી નવરો થાતે દે પાછા લઈ આવ. નવરો થાતે દી પાછો આવજે અમારા ભેગો. બાકી અત્યારે તો અમે મોજ કરી લીધી. તો ગાઈસ
જ્યાં અહીંયા 2 બોર્ડ મારેલા છે, એમાં વન વિશે બધું લખેલું છે અને કેટલા વૃક્ષો ઉગાડવાના, કઈ રીતે ઉગાડવાના એનું બધું લખેલું છે. ઈ આગળ રોપા હે આની અંદર 20,000 ટોટલ 20,000 રોપા જો એરિયા લખેલું જ છે આમાં. કુલ રોપા 20,000. સ્થળ શહીદ વન, વિસ્તાર 2 હેક્ટર, વર્ષ 2023-24 નું. એટલે હાલમાં જ હમણાં નવું જ છે, પણ એ વર્ષ 2023-24 નું એ બતાવ્યું કે 23-24માં આટલા વૃક્ષો વાવ્યા છે. એટલે વૃક્ષનું ખૂબ જ મહત્વ રાખો અને વાવો, બને એટલું વૃક્ષ વાવો કરતા રહ્યો અને ઓક્સિજન પામતા જાવ અને શહીદ વનની મજા લેતા જાઓ. જે આપણા વીરો અહીંયા શહીદ થઈ ગયા હતા, જો ગિરનારની ઝાડીઓ. તો આપણે ક્યાં હતા? આપણા શહીદો બધા અહીંયા શહીદ થઈ ગયા હતા, વીરો જવાનો. તો એની પાછળ આ શહીદ વન આખું બનાવવામાં આવ્યું છે. આવી રીતે કંઈ એક્સપ્લોર કરવામાં આવ્યું હતું. તો જય હિન્દ. મળ્યા ગાઈઝ. આપણે આવ્યા હતા ત્યારે જો આ ઝાડવું જોયું હતું ને, એ ઝાડવા પોગી ગયા એટલે આપણે બહાર નીકળી ગયા. એમ ફાઇનલ થઈ ગયું. તો આવજો, બાય કહી દીધું છે ને આપણે હવે ઘર સાઈડ જવા નીકળી ગયા છીએ. એ ઝાડવાનું કંઈક રહસ્ય બીજું છે, એ આપને તો ન ખબર હોય. અને હા, એક વસ્તુ બતાવવાની રહી ગઈ તો એ હું તમને બતાવી દઉં. અહીંયા કંઈક છે, આ તો ડેટકો કચરા પેટીનો, પણ આ કંઈક છે. જોઈ છે પાણી તો માછલી પી ગઈ છે. માછલી પાણી પી ગઈ છે એ વાત અલગ છે. જો આ શું કહેવાય આને? કાચબો. કાચબો. અને માછલી કહેવાય ડોલ્ફિન હે. ઓ માય ગોડ, ડોલ્ફિન છે ભાઈ, જોઈ લ્યો. અને બતક તો જોતા જ રહી ગયા. હો, બતક ચોટી ગયા હવે જોતા જોતા. આવું છે, ખૂબ જ મસ્તનો નજારો છે. તો હવે આપણે ઘર તરફ નીકળી જઈએ. આપણે હજી રાજકોટે જવાનું છે. તો કેવી મજા આવી તમે અમને કહેજો. હજી તો બ્લોગ કન્ટિન્યુ રહે. રાજકોટ પૂગવાના અમે આવ્યા હતા ખાલી એક ખરીદી કરવા હતું અને નીકળ્યા ગયા. તો હવે આપણે ઘરે પહોંચીને મળ્યા. તો ગાઈઝ જો આ શહીદ વન વિભાગ ગુજરાત રાજ્ય, આ એનો શહીદ વનનો મોટો ગેટ છે. જે વિડીયો ઉતારવો લેતા ભૂલી ગયો, કારણ કે ત્યારે આપણો શોર્ટ્સ ચાલુ હતો. ભાઈ આપણે લોંગ વિડીયો ચાલુ કરી દીધો, ગમે ત્યારે કરી દઈ. તો આ બેન અમારા ભેગા અહીંયા સુધી જતા, હમણાં એને ઘરે મૂકી દઉં અને અમે રાજકોટ વયા જાઉં. રાજકોટ આવવું હે? નહીં, રાજકોટની ના પાડે. હું તો જાડા. સારું, ચાલો મળીએ બીજા બ્લોકમાં. હજી ના તો હજી રાજકોટ સુધી ચાલુ જ છે. રાજકોટ તો રાજકોટે તમે ભેગા આવો. બાકી અહીંયા બહુ મજા આવી આપને. હા, અને મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો. સબસ્ક્રાઇબ. તો હજી આપણો બ્લોગ તો કન્ટિન્યુ જ છે. હજી આના હાથની આપણે ચાય પીવાની, આની હોટલ છે. એ હોટલ આવી જાય હું તમને બતાવીશ. તો ચાલો આપણે હવે ઘરે પહોંચી જઈએ. તો ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા હતા વાંથી શહીદ વનથી. અને ભાઈ આપણે અહીંયા ઘડીકમાં બેઠા અને ભાઈ હવે આપણે રાજકોટ રવાના થઈ. તો જો આપણે આ બ્લેઝરની ખરીદી કરી હતી આપણા શેઠ હતું. અને આપણે અહીંના પ્રખ્યાત પાન લઈ લીધા, રસિક પાન. જોધપુરી છે. જોધપુરી, સોરી ભાઈ, ચાલો જોધપુરી લઈ લીધી છે. પ્રખ્યાત પાન લઈ લીધા છે. બસ હવે બસ કા ઇકોની રાહ છે. હવે ગાડી લઈને નથી આવ્યા ભાઈ, ગાડી સર્વિસમાં હતી. બરોબર ને? બરોબર. સર્વિસમાં હતી એકચ્યુઅલીમાં. એટલે અમે ઇકોમાં આવ્યા છીએ. તો હવે આપણે બસ પકડી લઈએ અને રાજકોટ ભેરા થઈ જાય. 500 નું પેટ્રોલ બગાડવા કરતા 50 માં 5 લાખની ગાડી લઈને આવ્યા. બીજી વાત છે, ઇકોમાં આવ્યા હતા ભાઈ. ઇકો. તો હાલો બસ ગોતી લઈ કા ઇકો ગોતી લઈ. આપણે નીકળી ગયા હવે રાજકોટ. બરોબર ને? ઇકોમાં બેસી ગયા આગળ. બે નીકળી ગયા. બહુ મજા આવી પણ હે ને એક જ વાત કહેવાની રહી ગઈ હતી. તું રહી ગયો. નહીં જોવે તો એનો વિડીયો બતાવવાનો હોય. કાંઈ વાંધો નહીં, રોડ ઉપર એ આપણે ઓન ધ વે રાજકોટ.
ગાઈસ ખંડેરી સ્ટેડિયમ આવી ગયું આપણું. ટાઈમ નથી બાકી રમવા જા. હા જા તો ભાઈ જા આપણું ખંડેરી સ્ટેડિયમ અને આ રોજ રાજકોટ હાઈવે હો ભાઈ એનો મેઇન ગેટ. તો ફાઇનલી ગાઈસ આપણે ઇકોમાંથી હવે ઉતરી ગયા અને આપણે રાજકોટ પહોંચી ગયા. જો રેડી ને હવે તો ચશ્મા કાઢ નાખ. અરે મજા આવતી થયો જોવાની. ટ્રાફિક ફૂલ છે તો હવે પાછું આપણે જે ઘર બાજુ પૂગવાનું તો આપણે સિટી બસમાં પહેલાં બેસી જઈશ પછી ભેગા થાય. તો આપણે બસમાં પાછા બેસી ગયા એ સિટી બસમાં. હવે થાકી ગયા હો બધા. હવે વહેલા ઘરે પૂગી જાય હમણાં 5 મિનિટમાં ઘરે. આ બસમાં બહુ મજા આવે. જો હું તમને બતાવું. જોઈ લો એસી વાળી હો ભાઈ સિટી બસ. એ આપણું રાજકોટ. તો ગાઈઝ આપણે જો ઘરે પહોંચી ગયા હતા પછી આપણે હોટલ આવી ગયા. શ્યામલા એ હોટલ આવી ગયો હો વીરો. કામકાજ ચાલુ પાછું. હા તો ચા પીવા માંડ્યા આપણે. જો ધુવાણા કાઢે. મજા આવે. પાછા હોટલ આવી જાય ઘડી વાર બેસું પછી આપણે ઘરે જાવું. બટાટા ખાઈ લે. ચાલો તમે. આહા ભૂંગળું હે મજા. પછી ભૂંગળા બટાટા ખાઈ લીધા. નાસ્તા પાણી કરી લીધા. કા નાસ્તા પાણી કરી લીધા. તો આજનો બ્લોગ કેવો લાગ્યો? ખૂબ જ મસ્તનો છે. કારણ કે આપણા ભાઈને આપણે જે ટોપમાં રાખ્યો એ નથી આવ્યો હોય એ તમે એમાં જોઈ લીધો હોય. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરો. શું કરો? સબસ્ક્રાઈબ કરો. તો મળ્યા આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.